આપણે જતા હોઈએ બહાર અને મમ્મી કંઈક કામ ન ચીંધે એવું તો કોઈ દી બને જ નહીં. તો આપણે પણ ભાઈ કાળજી રાખીએ અને ફટાફટ પહોંચી જઈએ ક્લિનિક. એકદમ કમ્પ્લીટલી ફેસ ટ્રીટમેન્ટ અને ચેકઅપ થઈ ગયું છે. આજે ઠંડી રોટલી ખાવી પડશે. પેડો એવો પેડો મોટામાંથી લોહી નીકળી ગયો, ઉપરનો વોટ ફાટી ગયો. ત્યારે રામભાઈ રમી રહ્યો છે દયું સાથે. જોવો છો મસ્ત મજાના ક્વોલિટી લાવ્યા છે અને આ જઈ રહ્યું છે આપણા મોઢામાં. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ અને એકદમ મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટલી થઈ ગયા છીએ. આજે જે ભાઈ આપણે નીરો ક્લિનિકમાં આપણી અપોઇન્ટમેન્ટ, મતલબ આપણે ભાઈ સ્કિનને લગતી જે કંઈ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, મતલબ કે ફેસ પર જે કાળા કાળા ડાઘા છે એના માટે ભાઈ આપણે ત્યાં અપોઇન્ટમેન્ટ લખાવી લીધી છે અને એમને કીધું છે કે જલ્દી આવી જાઓ, પેશન્ટ નથી ત્યાં, તમારો મસ્ત જલ્દીથી વારો આવી જાય. તો અત્યારે હું નીકળી રહ્યો છું ત્યાં જવા માટે, પણ મેં વિચાર્યું કે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ને સૌથી પહેલાં બધાને મળતા જઈએ આપણે. અમારે બા અહીંયા મસ્ત બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે. કેમ આજે દાદા ઘરે નથી ને કાર આપણે દાદાને પણ મળી લે. કિચન તો એકદમ ભાઈ મસ્ત ખાલી છે, મતલબ કે અહીંયા કોઈ જ છે નહીં. મમ્મી અને શોભા છે રૂમમાં, તો આપણે મમ્મીને અને શોભાને રૂમમાં જ મળી લઈએ. આપણે લાઇટો તો નખાવી છે પણ કોઈ જ કામની નથી. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી છે ને? તો વાંધો નહીં. અમારે દીકુ પણ ઉઠી ગયો છે. દીકુ હાઈ કરી દો. રામ અહીંયા હાઈ કરી દો. અત્યારે ભાઈ ધ્યાન છે એનું મમ્મીના પાકીટમાં. યસ. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બહુ સારી છે ને? તો વાંધો નહીં. અત્યારે બધા મસ્ત એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છે. જમવાનું પણ થોડું ઘણું બની ગયું છે, મતલબ કે જોઈ રહ્યા છો કુકર ચડી ગયું છે, લોટ બંધાઈ ગયો છે, શાક બની ગયું છે અને ભાત બની ગયા છે. મસ્ત મજાની હવે બાકી છે તો ગરમા ગરમ રોટલી. તો આપણે પણ ફટાફટ જઈએ, ફટાફટ ચેકઅપ કરાવીને આવતા રહીએ ઘરે, કારણ કે ભાઈ આપણે પણ લાભ ઉઠાવવો છે ગરમા ગરમ રોટલીનો. જો ભાઈ આપણે ત્યાં વાર લાગી જશે ને તો આપણે ખાવી પડશે ઠંડી રોટલી. તો આપણે ફટાફટ જઈએ ને ભાઈ ચેકઅપ કરીને આવતા રહીએ. આપણે જતા હોઈએ બહાર અને મમ્મી કંઈક કામ ન ચીંધે એવું તો કોઈ દી બને જ નહીં. તો મમ્મીએ ભાઈ એક થેલી પકડાવી દીધી છે. એક થેલી તો આપણી ફાઇલની છે. તો એ મામાને ત્યાં અંબાવતી જવાની છે ભાઈ. મેં વચ્ચે એક રીલ જોઈ હતી, માસીના ઘરે મામાના ઘર સાઈડ આપણે જતા હોય ને એટલે મમ્મીઓ કંઈકનું કંઈક અંબાવે જ ને. સેમ સિચ્યુએશન મારી યારે ભાઈ થતી જ હોય એમ. જ્યારે જોઈએ ને ત્યારે કાંઈકનું કાંઈક મમ્મી મોકલાવતી જ હોય. પણ ભાઈ એ સાચું જ છે ને, તો જ ભાઈ બધું આમ ટઈકું રહે. એકબીજા સાથે બધું શેર કર્યા કરો, ખાવાનું લઈને થઈને બધું જ એમ હોલ એન્ડ સોલ. અને આજે આપણી પાસે ટાઈમ છે ઓછો, તો વોર્મઅપ નહીં થવા દઈશું. આપણે ફટાફટ પહોંચવાનું છે, કારણ કે એમને એમ કીધું છે કે જલ્દી આવજો. જો પેશન્ટ આવી જશે ને તો 2 થી 3 પેશન્ટ લઈ લેશું અને પછી તમારી અપોઇન્ટમેન્ટ લીધી છે એનો વારો આવશે. તો આપણે પણ ભાઈ કાળજી રાખીએ અને ફટાફટ પહોંચી જઈએ ક્લિનિક. બહારના વાતાવરણની વાત કરીએ ને તો મસ્ત મજાનું બહારનું વાતાવરણ થઈ રહ્યું છે. એકદમ મસ્ત રેની વેધર છે, નથી તડકો કે નથી વરસાદ, મતલબ બેમાંથી કાંઈ જ નથી. અને બહારનું ટેમ્પરેચર આજનું છે 28 સેલ્સિયસ, મતલબ કે ભાઈ મસ્ત ચિલ્ડ. નહીં ગરમી થશે નહીં કંઈ પણ થશે, એમ મજા જ આવ્યા કરશે. જો કે રાતે વરસાદ પડ્યો છે, અત્યારે તો એક ટીપું પણ વરસાદ નથી. અને ભાઈ વરસાદ પડે એ સારું જ છે, કારણ કે આપણી પ્રકૃતિમાં, આપણા સંસારમાં બધી જ જગ્યાએ જે વધારે વપરાતું હોય ને તો એ ભાઈ પાણી છે. ફાઇનલી આપણું પહેલું સ્ટોપ આવી ગયું છે, મતલબ કે આપણે ભાઈ જે મમ્મીએ હપેતરું મોકલાવ્યું છે એ લેવા માટે કોમલ આવી ગઈ છે. ખોલ દરવાજો. કેમ છે કોમલ? ભાકાને રોયો તો કે હું તો રહી છે? એ તો તમારે દરરોજનું થઈ ગયું હવે. સારું હાલ, અત્યારે નહીં, કાલ તો જે આવ્યા હતા પછી આવે. સારું હાલો. તો ગાઈસ ફટાફટ હવે આપણે આપણા કામ બતાવી નાખીએ. કોમલને મસ્ત એવું હપેતરું આપી દીધું છે. હવે અહીંયાથી આપણે નીકળી જઈએ નીરવમાં જવા માટે, મતલબ કે આપણે જે સ્કિન ક્લિનિકમાં જઈએ છીએ ત્યાં જવા માટે. આપણે પહોંચી ગયા છીએ ક્લિનિક. હવે જઈએ અંદર અને અંદર જઈને એકદમ કમ્પ્લીટલી હવે કરાવી લઈએ મસ્ત એવું ચેકઅપ. ભાઈ મસ્ત ચાકા જામ જોવો છો. મને લઈ લીધો છે અંદર. હવે ચેકઅપ કરવાનું બાકી છે, હમણાં ડૉક્ટર આવશે એટલે જે કંઈ પણ ફિલિંગની ને પ્રોસેસ છે, મતલબ કે ફેસ ઉપર ફિલિંગ કરવાનું છે, આઈ ડોન્ટ નો શું હોય છે એ બધું કરવાનું છે. આગળની વખત પણ એ જ કર્યું હતું, જેનાથી ભાઈ બહુ જ બળતું હતું ને પછી 6 થી 7 દિવસ બધી ચામડી રિમૂવ થઈ ગઈ હતી. તો એ પ્રોસેસ કરવાની છે. હમણાં ડૉક્ટર સાહેબ આવે એટલે આપણું ભાઈ ટ્રીટમેન્ટ શરૂ થાય. અત્યારે આપણને મસ્ત અંદર તો લઈ લીધા છે. એકદમ કમ્પ્લીટલી ફેસ ટ્રીટમેન્ટ અને ચેકઅપ થઈ ગયું છે.
ચેકઅપમાં કાંઈ જ નથી. રેગ્યુલર જે દવા પહેલાં આપી હતી એ જ દવા શરૂ રાખવાની છે, અને જે ટ્યુબ્સ આપી હતી એ પણ ટ્યુબ રાખવાની છે શરૂ. ફેસવોશ અને મેડિસિન ખતમ થઈ ગઈ હતી, તો મેં ખાલી એ 2 જ વસ્તુ લીધી છે. બાકી જો ટ્યુબ ખતમ થઈ જશે તો રેગ્યુલર એ જ શરૂ રાખવાની છે. તો એમણે કીધું છે ખાલી અહીંયાથી લઈ જજો પતી જાય ત્યારે, બાકી કોઈ અત્યારે લેવાની જરૂર છે નહીં. તો અત્યારે બધી દવાઓ લઈ લીધી છે અને ફેસવોશ લઈ લીધું છે. તો હવે આપણે જઈએ ફટાફટ ઘરે જઈને જોઈએ છે કે આજે મમ્મીએ અને શોભાએ જમવામાં શું બનાવ્યું છે. કંઈક ભાઈ મસ્ત મજેદાર ભાવે એવું બનાવ્યું હોય ને તો સારી વાત છે. અને ગાઈઝ અત્યારે લિટરલી વાગી ગયા છે 1:30, મતલબ કે ભાઈ રોટલી બોટલી બધું બની ગયું હશે. કદાચ આજે ઠંડી રોટલી ખાવી પડશે. હવે તો ઘરે જઈને જોઈએ છે કે કઈ રીતના બધા શેડ્યુલ છે અને ઘરે કઈ રીતનું શેડ્યુલ ચાલી રહ્યું છે એ ઉપર બધું ડિપેન્ડ કરશે. બધાએ જમી લીધું હશે તો ઠંડી રોટલી મળશે, અને જો બધા બેઠા હશે હજુ જમવા માટે તો આપણે ખાઈશું ગરમ રોટલી. તો ફટાફટ પહેલા તો ઘરે પહોંચીએ અને ઘરે જઈને જોઈએ છે કે આપણા ભાઈકમાં આજે ગરમ રોટલી છે કે ઠંડી રોટલી. આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે તો ભાઈ આવીને જોયું ત્યાં રામભાઈ સી કરી રહ્યા છે અને મમ્મી ઉટોકા માંડી છે ઠામડા. પછી આપણને આપી દે જમવા માટે. જમવામાં શું બન્યું છે હું તમને બતાવું. ભાઈ આપણે ડીશ કેવી રેડી થાય છે પણ હું તમને બતાવું આગળ. આપણા ધર્મપત્ની આપણને પીરસી રહ્યા છે ભાઈ મસ્ત મજાનું ચોળીનું શાક, સાથે ભાઈ મસ્ત વેજીટેબલ રાઈસ છે. બસ. તો ભાઈ મસ્ત આવી રીતના કંઈક આપણું લંચ ઘરે બન્યું છે, અને ભાઈ સિરિયસલી મજા આવી જવાની છે, કારણ કે વગર એવો મસ્ત મારેલો દેખાઈ રહ્યો છે ને, એકદમ મસ્ત લાલ ચટાક, મસ્ત મજા આવી જાય ને એ રીતનું ભાઈ શાક દેખાય છે. ઠંડી રોટલી જોઈ લ્યો, મેં તમને કીધું હતું ને ભાઈ, ટાઢી થઈ ગઈ, ટાઢી રોટલી થઈ ગઈ, ટાઢી. કોઈ વાંધો નહીં બાપા. ઓ માય ગોડ, સાંજના થેપલા પણ પડલા છે. તો ગાય સૌથી પહેલાં હવે હું ભાઈ ખાઈ લઉં, કારણ કે મારાથી હવે રહેવા હે નહીં જરીક પણ. ઓકે, તો તમે મસ્ત કન્ટિન્યુ બના રહ્યો, હું ભાઈ ત્યાં સુધીમાં ફટાફટ લંચ કમ્પ્લીટ કરી લઉં. અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના 5:30, અને હું અને રામભાઈ ને અમે બધા જ ભાઈ એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છીએ. ઉઠીને ભાઈ તરત જોયું ત્યાં શોભાએ મસ્ત મજાની ભાઈ વઘારેલી ખીચડી બનાવી છે રામભાઈ માટે નાસ્તામાં. પણ મને વિચાર છે તો આપણે પણ મસ્ત એવો નાસ્તો કરીશું. તો શોભાને આપણે કહીએ, શોભા મસ્ત મજાની અમારા માટે પણ ખીચડી લઈ આવો ને અમને પણ દ્યો, એટલે અમે પણ શાંતિથી જમી નાસ્તો કરીએ. શાંતિથી નકર તો રોયડું નાખ ખોટી. કેમ બીજી બધીમાં સટાણી નાખીને તો અમને ખબર જ છે. શાંતિથી આપું છું, શાંતિથી ખાવશો તો એમ કે શાંતિથી નથી ખાતો. હજી થોડીક શાંતિથી અમારે ભાઈ રામભાઈ ને હું બપોર પછીની આમ દે ઉજે ને એટલો રમે એટલો દોડે, શું તમને વાત કરું. હા, કાલે તો મેં તમને કીધું તો એ પ્રમાણે ભાઈ પડતા પડ્યો એવો પડ્યો ને મોટામાંથી લોહી નીકળી ગયો, ઉપરનો વોટ ફાટી ગયો. મસ્ત બ્લોગ ઉતારે છે અત્યારે. આમ જોવો છે ને, જેમ મેં કેમેરો પકડ્યો હોય ને મેં એને હોતને પકડ્યો છે. ભાઈ જો બાનો પાડ જા. અરે વાહ, આવી રીતના ખાતો હોતે ને જાય અને બધું કરતો હોતે ને જાય. કેમ દીકા મસ્ત છે ભાઈ. મમ્માની ખીચડી મસ્ત જોઈએ. કેમ દીકા હાઈ કરી દો, હાય. અરે વાહ માલા દીકા. તો અત્યારે મસ્ત રામભાઈ પહેલાં નાસ્તો કરી લઈ, સાથે હું પણ કરી લઉં. શોભાને કહીએ ફટાફટ જાય અને આપણને ખીચડી આપે, એટલે આપણે પણ મસ્ત નાસ્તો કરી લઈએ. એટલે બીજું કાંઈ ખાવું નહીં ને એમ, નગર ઓલું ખોટું પછી હું ખાઈને શોભા જોવે તેવું મજા ન આવે ને, એટલા માટે. ના હું બહાર ખાઈ આવું ને, જરૂરી થોડું છે. ના હવે મારે ખીચડી જ ખાવું. હવે મારે ખીચડીને દહીં જ ખાવું. મારે આજે આપણે ખીચડીના દહીં જ ખાશું. ભલે ગમે એટલું બાદમાં થઈ જાય તો બાદ લેવું, બાકી ખીચડીને દહીં જ ખાવું આપણે. સમજી ગઈ જા. હા, એટલે હવે એમાં કંઈ નાખીને નહીં આવતી, કે નો ભાવે એવી ન કરીને આવતી. હો ઈ ભલે નાખતી એમ. હા, હમણાં તો ઊંઘ જ એટલી આવે કઈ દે નથી ઉઠતી. ભેજાની હોજાની દવા લઉં છું ને એમાં એવું થતું છે. અત્યારે હું 3:30 વાગ્યા સુધી મસ્ત મોબાઈલ જોતો હતો, ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. બેઠા હુઈ ગયો. બોલો ગજબ કહેવાય કે નહીં. માણા નકર સ્પેશિયલ આલો હું હોય તો આપણે સીધા થાય, આમ થોડાક લાંબા થાય. આ તો હું બેઠા જ હુઈ ગયો.
પછી 5 વાગે નીંદર ઉડી તો એમનેમ જ બેઠો હતો હું. એ રામભાઈ જગાડો તો એ તો મારી નીંદર ઉડી, બાકી તો હું સૂતો જ તો એમનેમ. ભેજામાં શાંતિ મળે ને એટલે હા. ઊંઘની દવાઓ. યસ યુ આર રાઈટ ભાઈ. એના માટે હશે ભાઈ, આઈ ડોન્ટ નો શું હોય, પણ અત્યારે તો ભાઈ મસ્ત મજાની ઊંઘ થઈ ગઈ છે મારી 5:30 વાગ્યા સુધી. અને મસ્ત ફ્રેશ થઈને જોયું ત્યાં તો શોભાએ મસ્ત મજાની ખીચડી પણ બનાવી નાખી હતી. હવે શોભા જાય તો સારું છે, હવે જાય તો સારું છે. શોભા જાની સાવ પણ છોકરો ખોળામાં બેસી જો. આ કઠણાએ છે ને બધું ભેગું થઈ જાય, બધું ભેગું થઈ જાય. આપણી સમક્ષ શોભાએ ભાઈ નાસ્તો તો હાજર કરી દીધો છે, પણ દહીં નહોતું એટલા માટે આપણે ખીચડીને રાખી છે મુલતવી, એ ખાશું આપણે સાંજે. તો અત્યારે શોભા અને મમ્મી બેસી ગયા છે ખીચડી ખાવા માટે, અને મેં લઈ લીધા છે મસ્ત ટોસ્ટ અને શક્કરપારા, અને સાથે ચકરી, અને સાથે મસ્ત મજાનો ચા દૂધ. તો આવી રીતના કંઈક મસ્ત મજાના બધાનો નાસ્તો આવી ગયો છે. તો સૌથી પહેલાં તો અમે ભાઈ અમારો નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ, પેટ પૂજા કરી લઈએ. મસ્ત મજાનો નાસ્તો પણ થઈ ગયો છે, અને સાથે સાથે ભાઈ રાતના વાગી ગયા છે 7:30. તો આપણા ઘરે રંધાઈ પણ ગયું છે. તો શોભાને એકવાર મેનુ જ પૂછી લઈએ કે શોભા જણાવો શું બનાવ્યું છે રાતના જમવામાં? શાક રોટલા શેનું શાક કર્યું છે? વઘારેલા એટલે હું વઘારેલું? રોટલી વઘારેલા. તો રોટી વઘારેલા હું વઘારેલું તો ભાઈ. યસ. બાકી ભાઈ મસ્ત શાક ચાકા છે જ્યાં. તુરિયાનું. ઓકે, બધું બની ગયું છે. હમણાં ભાઈ બેસીએ છીએ જમવા માટે, એટલે હજી થોડીક વાર છે, રોટલા બાકી છે એટલા માટે ભાઈ. બાકી એકવાર હું તમને નજારો આપી દઉં. આમાં હું છે, શાક ચાલો ખોલો. ઓ માય ગોડ, ગરમ લાગે. શું થાય શું? તો ભાઈ મસ્ત શાક બની ગયું છે, ચા બની ગયો છે, જોજો મસ્ત. અને અહીંયા બની રહ્યા છે મસ્ત મસ્ત રોટલા, મતલબ કે તાવડી મૂંકાઈ ગઈ છે. હમણાં ભાઈ રોટલા ઘડી નાખશે શોભા, એટલે આપણે બધા બેસી જઈએ ચાકા જામ જમવા માટે. અમારે રામભાઈ અને મમ્મી મસ્ત આડા પડ્યા છે રૂમમાં, ફોન જોઈ રહ્યા છે. આમ જુઓ છે ને બાકી દીકો આગળ દ્યો. હા દૂધ ડોલમાં એને હોતન ખીજાવા જાય, બોલો. ના ધૂળ ન ખાય કપડા બગડે. બાકી ભાઈ અમારું રામભાઈનું આવું મસ્ત ચાકા જામ ચાલ્યા જ કરે. દાદાએ મસ્ત પૂજા પણ કરી લીધી છે ભગવાનની. હમણાં જેવું જમવાનું બને એવા અમે તરત જ બેસી જઈએ જમવા માટે, અને પછી આપણે જઈએ ગણપતિ દાદાની આરતીમાં. જમવાનું થઈ ગયું છે રેડી, મસ્ત મજાના વઘારિયા લઈ લીધા છે દાદા માટે, રોટલો અને શાક છે. તો મસ્ત બધા જમી રહ્યા છે. તો સૌથી પહેલાં તો અમે અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે મસ્ત મજાનું અમે જમી લીધું છે. જમીને ભાઈ મસ્ત કમ્પ્લીટલી ફ્રી થઈને બેઠા. ત્યાં ઘરે આવી ગયા છે રામભાઈના મામા અને માસી, એમને રમાડવા માટે. તો અત્યારે રામભાઈ રમી રહ્યો છે દયું સાથે, જોવો છો મસ્ત મજાના ક્વોલિટી લાવ્યા છે, અને મસ્ત ક્વોલિટી અમે એન્જોય કરી રહ્યા છે. નહીં મારે નહીં જોવે. ક્યાંય ગઈ તું? ગઈ ક્યાં આમાં? તો આ મૂકી દે. કદાચ જોવે તો ભાઈ ક્વોલિટીમાંથી ભાઈ ટીપા પડે એટલા માટે ભાઈ જોવે નહીં, કપડાં બપડા બગડે નહીં કરતા ભાઈ સેફટી પહેલાં હારી. બાકી મસ્ત સાગરભાઈ એન્જોય કરી રહ્યા છે. સાગરભાઈ કેમ છે? મજા ને? તો વાંધો નહીં. તો અત્યારે ભાઈ સૌથી પહેલાં તો ક્વોલિટી ઓગળી જાય ને પહેલાં અમે ક્વોલિટી એન્જોય કરી લઈએ, નગર ભાઈ પછી ઓગળેલી મજા નહીં આવે. ઘરેથી ફાઇનલ મહેમાન જતા રહ્યા છે, અને અમારા રામભાઈ જોવો છો બટકા ભાઈ રામ, હા બટકા ભરે આમ જો તો. રામભાઈને ભાઈ દાય જ બહુ ચડે. રામભાઈ જો આમ જો હજી બટકા ભરવા ભાઈ પાછળ આવે છે. પહેલાં તો રામભાઈથી આપણે ભાઈ છૂટો પીછો છોડાઈ લઈ, ખોટો બટકું ભરી જાય ને તકલીફ પડે એવું નથી કરવું. મસ્ત મજાની વાતમાં એવું છે કે આજે સાગરને એના ઘરે બન્યા છે મસ્ત આલુ પરોઠા. તો ભાઈ આપણા ઘરે સ્પેશિયલ આવી ગયા છે આલુ પરોઠા. તો આપણે અત્યારે ટ્રાય કરીશું આપણા સસરાના ઘરના મસ્ત આલુ પરાઠા. આલુ પરોઠા થોડાક ઠરી ગયા છે, મગર કંઈ વાંધો નહીં. મસ્ત સાથે લઈ લીધો છે મેં કેચઅપ. અને ભાઈ અત્યારે આપણે મસ્ત ટ્રાય કરીએ કે આપણે ભાઈ સસુરાલમાં આજે કેવા આલુ પરોઠા બન્યા હતા. તો ભાઈ આલુ પરોઠાનું બટકું તોડી લીધું છે, આ ગયું છે સોસમાં, અને આ જઈ રહ્યું છે આપણા મોઢામાં. થોડાક તીખા ઓછા છે, બટ ઇટ્સ ઓકે, સારા છે. આલુની માત્રા વધારે છે, મતલબ કે બટેકાની માત્રા વધારે છે, જે ભાઈ ઓછી રખાય. થોડોક લોટ વધારે, કડકડિયા જાજા, અને સહેજ તીખું, એટલે મસ્ત લાગે એવું. પણ અહીંયા આવી ને એટલે નરમ થઈ જાય, કડકડિયા જ કરાવાય. અરે નરમની વાત, બટેકા ઓછું એમાં હંભળાનું તને ની તો હંભળાનું, પછી તીખા ઓછા છે એ હંભળાનું તને. હંભળાનું હું છે ખબર, એના પપ્પાના ઘરેથી આવે ને ભાઈ એટલે ભૂલ આપણી કાઢશે. કાંઈ વાંધો નહીં, બરોબર બેસ્ટ બન્યા છે. આવા જ આવા બનાવીને ખવડાવજો અમને, મહેમાનને, અને તમે ખાજો બરોબર.
ઓકે 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 કોઈની ભાઈ ભૂલ કઢાય નહીં ભાઈ, એક નંબર છે, એક નંબર એટલે એક નંબર, મજા આવી ગઈ, આમ જામો પડી ગયો. હવે હું ખાઈ લઉં ફટાફટ, નગર શોભા ખાઈ જાય. આલુ પરોઠા આપણે એકદમ મસ્ત ચાકા જામ ખાઈ લીધા છે. શોભા પણ આપણી સાથે મસ્ત બેઠી છે હોલમાં, કારણ કે મમ્મી સુવડાવી રહી છે રામભાઈને. રૂમમાં અમે કોઈ બીજા હોય ને એટલે ભાઈ રામભાઈ સુવે નહીં, નામ જ ન લઈ સુવાનું, નકરા ભાઈ ગોથા જ માર્યા કરે. એટલા માટે મમ્મી જ્યાં સુધી સુવડાવી ન લઈને ત્યાં સુધી મારી અને શોભાની ડ્યુટી હોય રૂમની બહાર. એટલે ભાઈ અમે શાંતિથી મસ્ત મજાના બેસીએ જ્યાં સુધી રામભાઈ સુવે ને ત્યાં સુધી. આલુ પરોઠા હતા એક નંબર. આપણે રાતે ખાધા હતા વઘારિયા પણ હતા એક નંબર. એની પહેલાં ખાધો હતો આપણે નાસ્તો ટોસ અને શક્કરપારા, એ પણ હતું એકદમ મસ્ત ચાકાજામ. અને સાથે સાથે સાગરને એ કેન્ડી લાવ્યા હતા. કેન્ડી એનથી નહીં મજા આવી ગઈ, મજા એટલે મજા કરાવી દીધી આજે એમ. તો મસ્ત મજાનો આજનો દિવસ ભાઈ આવો કંઈક ચાકાજામ ગયો છે. તો હું વિચારતો હતો ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. મસ્ત મજાના આલુ પરાઠા તો ખાઈ લીધા છે. અને જોવો છો શોભા પણ આવી ગઈ છે ભાઈ હોલમાં આપણી સાથે. મસ્ત મજાના આલુ પરોઠા ખાઈને હું અને શોભા બેઠા હતા. મસ્ત મજાના